જય શ્રી રામ ખેડૂત મિત્ર, મારું નામ છે ત્રિકા ચોરસિયા. તે આજે હું તમને બહુ એક સરસ વાત કહેવા જઈ રહીશ, જે કે મેં પહેલાં જ વિડીયોમાં એકવાર ડિક્લેર કરી રહ્યો છું. કોઈ બી જેટલા બી આપણા નીચે જે લોકલ વેપારી હોય છે ને, અમારા નીચે જેટલા બી બાયર્સ રહે છે, એમને ને એક દાડામાં એ લોકો 10 મણ કે વધારે પડતું 20 મણ લઈ જાય. બટ અમારું કામકાજ કેવું છે, આખું આઈસર ભરાવાનું. તે અત્યારે હું એક ખેડૂત મિત્ર તમારા જોડે એક મેઇન વાત શેર કરવા જઈ રહ્યો છું. અત્યારે એક લાઈવ પ્રૂફ બતાવવા જઈ રહ્યો છું. 2 દાડામાં એક વિડીયો ચડાવેલો, જેમાં મેં તમને ટ્રક ભરતો એવો વિડીયો બી બતાવ્યો છે, કેટલું ટ્રક ભરાયેલું. એ વેપારી જોડે આપણે શું થયું મતલબ એ વેપારીએ આપણી જોડે પહેલાં સોદો કર્યો. હવે ખેડૂત મિત્ર જોડે અમે સોદો બી કરી દીધો, હા ભાઈ ખેડૂત મિત્રને આટલો ભાવનો ચૂકવવાનો છે, આટલું આખું એક ખેતરનું. તે હવે એ વેપારી માલ સોદો કર્યા પછી 2 દાડા કાપ્યા. બટ હું ખેડૂત મિત્ર હું એટલું જ કહીશ, જેટલા બી લોકલ વેપારી રહ્યા ને આપણા, હું બસ એટલું જ કહીશ, અમારા જોડે અગર તમે એ સોદો કરશો ને, તે માલની ગેરંટી, પૈસાની ગેરંટી, અને પછી ટાઈમસર તમારું કપાઈ જશે ખેતરનું જેટલું બી માલ રહેશે. આજે એ 2 દાડા વેપારીએ કાપ્યા. હવે ત્રીજા દાડા એવું કહે છે અમારને ભાવ નહીં પોસાતો, નોમ થાય છે નોમ. તે ભાઈ હું તો એટલું જ કહીશ એ વેપારીઓને બી કે તમે એવું ના વિચારશો અમારા નીચે બીજા કંઈ બાય જ નથી. કેમ કે આ મીઠી લીમડી અત્યારે આટલું શોર્ટેજ પડે છે ને, આ એ દાડો મારા પપ્પાને કોલ આવે છે, કેમ કે એ રોપાવાવાળા મારા પપ્પા જ છે ખેડૂત મિત્ર. પહેલાં બીજી વાત કહું તો મીઠી લીમડી, હવે જેટલા બી બાયર્સ છે એ બધાને કહે નહીં ખબર કઈ રોપાઈ છે. તો હવે એ જેટલે બી રોપાઈ છે ને ખેતરમાં, તે બધા મારા પપ્પાને જ સંપર્ક કરે પહેલાં, અને એની પછી કહે છે માલ કઈ છે. તો આજે હું તમને બાયર જોડે જ અત્યારે કાપે છે, લાઈવ પ્રૂફ બતાવું. ચલો તમને બતાવું એ શું ભાવમાં કાપે છે. મારું નિયમ ખાલી એક જ એ જ છે, અગર તમારા જોડે મેં સોદો કરી દીધો ને ભાઈ, આ જ માલમાં જ ખેડૂત મિત્ર જોડે મેં માલ કપાઈશ, અને આ જ પૈસામાં જ તે એ જ આખો ખેતર, આખો વાડી જેટલું બી હોય ને તમારું, એ જ ભાવમાં જ કપાવશે. એનાથી 1 રૂપિયા ઉપર નીચે નહીં થાય. મારી જિમ્મેદારી આટલી જ છે, બીજે કંઈ નથી. હું બધાને આટલું જ કહું છું ખેડૂત મિત્ર. બાકી અગર તમે લોકલ વેપારીનો જોશો ને, બહુ બધા ત્રાસ હશે આવા લોકો જ મતલબ બાયર્સના. કેમ કે આ લોકો કેમ કહું છું હું, એક એમના બી રીઝન કહી દઉં લોકલ બાયર્સનો બી. હવે કેમ કે હવે 10 મણ લઈ જવાવાળા, હવે સુરતમાં 10 મણ લઈ જાય અને તમારા 1 વીઘા 2 વીઘા જમીન હોય તો એમને 2-3 અઠવાડિયા જતા રહે ઓમ કાપતા સલિંગ. ઓકે ખેડૂત મિત્ર, તે હવે 2-3 અઠવાડિયાની અંદર માર્કેટનો ભાવ ઉતાર ચડતો થાય જ છે, એમાં આપણે તો કહી નહીં શકતા. બટ અત્યારે માર્કેટ જે ચાલતું હોય એ જ માર્કેટનો ભાવ અત્યારે ખેડૂત જોડે ડીલ થયો, અને એ વેપારી આપણને કહે છે ના મને નહીં પોસાતો અમને તેમ. તો મારા પપ્પાએ કીધું કંઈ વાંધો નહીં, ફોન મૂકી દે ભાઈ તું. એટલે હવે બીજા વેપારીને આલ્યા છે અમે. સામે જોઈ શકો છો અત્યારે આપણા વેપારી જે આવ્યા છે લોકલ, એ એમની જાતે જ કાપશે. નીચેથી લાકડા હંગાત વજન થશે આનું, અને આવું 80 કિલોનું બોરી બનાવે છે, 80 કિલો આખું લીમડીનું. આ એ બી તમને બતાડીશ અત્યારે ભરતા. બાકી આ જો કાપીને આવું વચ્ચે સાઈડમાં મૂકી દે છે જાતે જ. અને તમે જોઈ શકો છો નીચે થરથી જ કાપે છે, લાકડાથી જ. દેખાય છે ખેડૂત મિત્ર? લાકડા હંગાત વજન આવી ગયો આનો. મિત્ર તમને વેપારી જોડે મળાવું, આમના લોકલ જોડે. શું નામ છે આપણું? જય શ્રી રામ. ઉમેશભાઈ. હા ઉમેશભાઈ, આપણે કઈ આ માલનું વેચશો? સુરત કે વાપી? સુરત. વાપી નહીં? વાપી જશે બીજો માલ. હા માલ સુરતનો છે. ના, આ કઈ માલ જશે ને એ બી બધું ખબર છે. આપણે એવું કશું કામ નહીં, ખાલી બતાવું છું, હું તમને કહું છું. ખબર છે. હા એટલે મારા ખેતરનો માલ છે ને, હા એ આપણે. હા ચલો એ બધું છોડો. આ શું ભાવમાં કાપ્યો અત્યારે? તમે મને શું મનના ભાવ આલો છો? 1100 રૂપિયા. 1100 રૂપિયા બરાબર. 1100 રૂપિયા મણ હા. માલ કાપ્યો. 10 મણ માલ કાપ્યો. 10 મણ બરાબર, 10 મણ. અને અત્યારે આવું આપણે જોઈ લઈએ વજન કેટલું થાય છે હા. બોરીનું. એક બોરીનું તમારો અંદાજે શું થશે? આ બોરીનું અંદાજે 65 થી 60 કિલો. 65 થી 60 કિલો. ખેડૂત મિત્ર જોઈ લીધું આપણા ઉમેશભાઈએ કેટલું ભાવ કીધું. ઓકે, અને વેપારીને બી કહી દઉં, મારે કોઈની જોડે એવું કશું ઝંઝટ નથી, મગજમારી નહીં. મારે ખાલી એક જ નિયમ છે, અગર આપણી જોડે એકવાર સોદો થાય ને, એ જ ભાવથી જ કપાવવાનું હોય છે. એની પછી સોદા પછી 2 વાર કાપીને પછી ખેતરમાંથી પછી એવું નહીં કહેવાનું ભાવ ઓછા કરો, ભાવ વધારે કરો, એવું કશું નહીં આવે આપણામાં. એકવાર જે સોદો થઈ ગયો એની જોડે જ એની પછી જે જ ભાવમાં જ કપાશે આખું ખેતર. ઓકે ખેડૂત મિત્ર, તમને એક બોરીનો વજન બતાડું કેટલું કરજો. ઊંચું નહીં થાય, હજુ નીચે અડે જ છે, જમીનમાં અડી રહ્યું છે. માથે મુકાશે. બે આઠ ઊંચું કોણ? એ તો માથે જ મૂકવું પડશે ભાઈ. બસ ઊંચું કરો. આસ્તે. ઉભા રહેજો, હલાવશો ના. 78. તમે જોઈ લીધું 78 કિલોની એક બોરી થઈ આમની. તે બીજી વિડીયોમાં મળીશું, નેક્સ્ટ વિડીયો પર. જય શ્રી રામ.
ઓકે, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો બધા ખેડૂત મિત્રો જોડે આ વિડીયો, બધા અમે જોડે. નહીં પરવાય.